કસુમી રંગ સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું તમારી સાથે અમિશ મહેતા। દર્શક મિત્રો, કેડીસીસી બેંકના ચેરમેન પદે પૂર્ણ દેવરાજ ગઢવી આરોપ થયા છે। વાઇસ ચેરમેન જસુ પટેલની બિનહરીફ વરણી। બેંકની સ્થિતિ સંગીન બને અને વેરા વસૂલાતની કામગીરી ઝડપી થાય તેવા પ્રયાસો પ્રથમ કરવામાં આવશે। ચેરમેન અને વાઇસ ચેરમેને આ અંગે જણાવ્યું। જોઈએ આગળનો અહેવાલ। કેડીસીસી બેંકના ચેરમેન પદે પૂર્ણ સહકારી અગ્રણી દેવરાજ ગઢવીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે, જ્યારે કેડીસીસી બેંકના વાઇસ ચેરમેન પદે જયસુખ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે। ચેરમેન અને વાઇસ ચેરમેનની સર્વાનુમતે વરણી થતાની સાથે જ કેડીસીસી બેંકમાં પૂર્ણ શ્રેષ્ઠ સહકારી કાર્યનો સૂર્યોદય થશે। ચૂંટણી અધિકારી અને ભુજના પ્રાંત અધિકારી ડીસી જોશીના વડપણ હેઠળ આજ રોજ કેડીસીસી બેંકના નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી કરવામાં આવી હતી। ચેરમેન અને વાઇસ ચેરમેન બિનહરીફ જાહેર થયા હતા। કેડીસીસી બેંકની તાજેતર ચૂંટણી થયા બાદ વિપક્ષ કોંગ્રેસનો સંપૂર્ણપણે સફાયો કર્યો છે અને કેડીસીસી બેંકમાં ફરી વખત કેસરીઓ લહેરાયો છે। 12 માંથી 11 બેઠક ભાજપે અંકે કરી હતી। સમ ખાવા પૂરતી એકમાત્ર બેઠક કોંગ્રેસને ફાળે ગઈ છે। પરિણામે ફરી વખત કેડીસીસી બેંકમાં ભાજપનું શાસન પ્રસ્થાપિત થયું છે। નવા ચેરમેન વાઇસ ચેરમેનની વરણીમાં હરિભાઈ હીરાભાઈ જાટિયા, જિલ્લા ભાજપના અધ્યક્ષ કેશુભાઈ પટેલ, ભુજના ધારાસભ્ય ડોક્ટર નિમાબેન આચાર્ય, ડાયરેક્ટર ઇન્દ્રજીતસિંહ જાડેજા, નગરપાલિકાના અધ્યક્ષ અશોક હાથી, શાસક પક્ષના નેતા ડોક્ટર રામ ગઢવી, પૂર્વ નગર સેવક જયંત ઠક્કર, જિલ્લા ભાજપના મહામંત્રી વલમજી હુંબલ, પૂર્વ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા અને કેડીસીસી બેંકના મેનેજર જાડેજા, ઉપાધ્યક્ષ અનિરુદ્ધ દવે, જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, મનુભાઈ જાડેજા, પ્રાંત અધિકારીના અંગત મદદનીશ મહેન્દ્ર હુબડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ સવારે 11 કલાકે ચૂંટણી અધિકારી ડીસી જોશીએ ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીનું કામ શરૂ કર્યું હતું। ચેરમેન તરીકે એકમાત્ર નામ દેવરાજ ગઢવીનું નામ જાહેર થયું હતું। સાથોસાથ વાઇસ ચેરમેન પદે પણ એકમાત્ર નામ કચ્છ જિલ્લા ભાજપ તત્કાલીન મહામંત્રી જયસુખ પટેલનું નામ જાહેર થયું હતું। સાંભળી આ અંગેની લાગણી તેમના શબ્દોમાં। બેંકના ચેરમેન તરીકે મારામાં ફરીથી જ્યારે વિશ્વાસ મૂક્યો છે ત્યારે એ વિશ્વાસનો ક્યારે ભંગ ન થાય, એ વિશ્વાસનો વિશ્વાસઘાત ન થાય એ હું સતત મારા પ્રયત્નો હશે। તો ગત દિવસોની અંદર બેંકોની અંદર ભૂતકાળમાં થયેલા કૌભાંડો અને કૌભાંડકારીઓ સામે પગલાં લેવા, એનપીએની વસૂલાત કરવી, સાથે સાથે બેંકનો બિઝનેસ કઈ રીતે વધે એવા ગત બોર્ડ ઓફ ડિરેક્ટરમાં અમે પ્રયાસો કર્યા। ખાસ કરીને વાત કરું તો છેલ્લા 3 વર્ષ પહેલા, એટલે આજ જે 14/10/16 છે, 15/10/13 રોજ મને જ્યારે કામ સોંપવામાં આવ્યું ત્યારે અમારા સૌ બોર્ડના સાથીઓના પ્રયાસોથી અમોએ જે 70 થી 75 કરોડ રૂપિયા ડિપોઝિટ હતી એ ડિપોઝિટ આજે 118 કરોડ રૂપિયા પહોંચાડ્યા છે। અમારા લોનનો જે પોર્ટફોલિયો હતો એ જે 75 થી 80 કરોડ રૂપિયા હતું એ અત્યારે 130-35 કરોડે પહોંચ્યું છે। બેંકનો જે શેર ભંડોળ છે એ શેર ભંડોળ તે વખતે 5.5 કરોડ રૂપિયા હતું એ અત્યારે 10 કરોડથી ઉપર જઈને પાર કર્યું છે। એવા ફસાયેલા લેણા જે હતા કે જે લેણા આવવાની પણ બહુ શક્યતા નથી, એવા શકમંદ લેણાઓ 15 થી 16 કરોડ રૂપિયાની અમે સૌ સાથે મળીને વસૂલાત કરી છે। આવનારા દિવસોની અંદર ટેકનોલોજી રૂપે બેંક કઈ રીતે કચ્છના ખેડૂતોને, ખાસ કરીને કચ્છના માલધારીઓને, કચ્છના નાના માણસને કઈ રીતે ઉપયોગી થઈ શકે, રાજ્ય સરકારની યોજના હોય, કેન્દ્ર સરકારની યોજના હોય, એ યોજનાઓ કઈ રીતે અમે કચ્છના લોકોને અપાવી શકીએ એવા અમારા સતત પ્રયત્નો હશે। સાથે સાથે મને લાગે છે કચ્છ જિલ્લો જે છે એ આપણો વારંવાર કુદરતી આફતોથી ઘેરાયેલો જિલ્લો છે અને અમારા સૌના સહિયારા પ્રયત્નો હશે કે એના ભાગરૂપે જ્યાં પણ ખેડૂતોને નુકસાન હશે ત્યાં એ વીમો કઈ રીતે મળે। સાથે સાથે આ વર્ષે રાજ્ય સરકારે જે યોજના જાહેર કરી કે 1% ખેડૂતને પાક ધિરાણ, એ યોજના અમે 1/4 થી જ અમલમાં મૂકી દીધી છે। નાબાર્ડની જે વિવિધ યોજનાઓ આવે છે પશુપાલકો માટે, ખેડૂતો માટે, કારીગરો માટે, એની પણ અમલવારી અમે ટૂંક સમયમાં કરી રહ્યા છીએ। ત્યારે કચ્છની પ્રજામાં, ખાસ કરીને કચ્છના સહકારી મિત્રોમાં, કચ્છના કિસાનોમાં એક એવી છાપ હતી કે કેડીસીસી બેંક એટલે કૌભાંડોની બેંક। ખાસ કરીને આપણી શુદ્ધ કચ્છીમાં કહું કે જે કે કોઈ નડે એટલે કેડીસીસી બેંકમાં અચીને ઘણી જાય, સમજો છો? એ પ્રથા અમે છેલ્લા 3 વર્ષથી પહેલા તો બંધ કરી। બેંકના નિયમ મુજબ ચાલવી જોઈએ। બેંક આરબીઆઈના જે પરફોર્મન્સ છે એ પ્રમાણે ચાલવી જોઈએ। એના અમારા ગત ટર્મમાં સંપૂર્ણ પ્રયાસોથી જે અધુરાશોથી અમે પૂર્ણ કરી છે। આવનાર દિવસોની જ્યારે વાત છે ત્યારે રાજ્ય સરકાર અને ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક દ્વારા અમને ગયા વર્ષે જ આ બેંકના લાયસન્સમાં ખૂટતી મૂડી તરીકેના 13-14 કરોડ રૂપિયાની જે સહાય મળી છે
એ સહાય આ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર ઉપર, કચ્છના કિસાનો ઉપર, કચ્છના સહકારી આગેવાનો ઉપર ભરોસો કરીને એ લોકોએ જે આપી છે એ ગ્રાન્ટનો સદુપયોગ થાય, સાથે સાથે એ વિશ્વાસનો, એ ભરોસાનો ભંગ ન થાય એવા અમારા પ્રયત્નો. કચ્છની સ્વાદ પ્રિય જનતા માટે ખુશ ખબર. શક્તિ હોટલના સંચાલકોનું નવું સાહસ એટલે જલારામ ભોજનાલય, જ્યાં આપને મળશે ગુજરાતી તથા પંજાબી થાળી. ગુજરાતી થાળી માત્ર ₹80 પંજાબી થાળી માત્ર ₹100 તો આજે જ પધારો જલારામ ભોજનાલયમાં સ્વાદ માણવા માટે. પાર્સલ સેવા ઉપલબ્ધ છે. અમારું સરનામું નોંધી લેશો. જલારામ ભોજનાલય વીડી હાઈસ્કૂલની બાજુમાં, લોહાણા ભવન, ભુજ, કચ્છ. અમારા સંપર્ક નંબર B2 સોનેતા 9825044385. ભોલેનાથ મોટર્સ. અમારે ત્યાંથી નવા તથા જૂના વાહનો જેમ કે સ્વિફ્ટ, અલ્ટો, વેગનર, i10, ઝાયલો, સ્કોર્પિયો, ઇનોવા, બોલેરો કેમ્પર, સ્વિફ્ટ ડિઝાયર, રીટ્સ જેવા વાહનો માટે અવશ્ય મળો. તો કાર લોન, વીમો તેમજ આરટીઓ ને લગતા તમામ કામના સલાહકાર પણ મળી રહેશે. તો નોંધી લો અમારું સરનામું છે ભોલેનાથ મોટર્સ, એ વિંગ, શોપ નંબર 77, કતિરા કોમ્પ્લેક્સ, આરટીઓ રિલોકેશન, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર છે હર્ષદભાઈ ભાનુશાલી 95 355 82 396, વસંત ભાનુશાલી 9259 50 121, ભરત ભાનુશાલી 98 254 14 628. વાહનો વ્યાજબી ભાવે મળશે. મનરેગાના કામમાં શૂન્ય ખર્ચવાળી ગ્રામ પંચાયતનો ખુલાસો પૂછાશે. જિલ્લા વિકાસ અધિકારીએ તમામ ડીડીઓની તાકીદની બેઠક બોલાવી. બાકી અને વર્તમાન કામોની કડક સમીક્ષા કરી. શૌચાલયની કામગીરીમાં બેદરકારી દાખલા ગ્રામ પંચાયત સામે આકરા પગલાં લેવાનો નિર્દેશ. જિલ્લા પંચાયતના સભાખંડમાં આજ તમામ તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં એક તાકીદની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં અનેકવિધ મુદ્દે ડીડીઓને તાલુકા વિકાસ અધિકારી પાસે આવેલ માંગી કામની કડક સમીક્ષા કરી હતી. આજરોજ ડીડીઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવેલ કામોની સમીક્ષા કરવામાં આવી હતી. સાથોસાથ પીઆરસી, લોકલ ફંડ તેમજ એજીના ઓડિટ બાકી પારાની સમીક્ષા કરી હતી. સાથોસાથ નિવૃત્ત થતા કર્મચારીના પેન્શન કેસ બાકી છે, 14મા નાણાપંચના બાકી રહેલા કામો અને સરદાર આવાસ યોજનાના કામોની વર્તમાન પરિસ્થિતિ સહિત મુદ્દે ઘણી સમીક્ષા કરવામાં આવી હતી. જે ગ્રામ પંચાયત મનરેગા યોજનામાં શૂન્ય ખર્ચ કર્યો છે તેનો ખુલાસો માંગવામાં આવ્યો હતો. ગ્રામ પંચાયત સામે આવતા દિવસોમાં કડક કાર્ય કરવા આવશે તેવો પણ નિર્દેશ કરવામાં આવ્યો હતો. સાથોસાથ જે ગ્રામ પંચાયતને મનરેગાના કામો લેટ કર્યા છે અને પેમેન્ટ ચૂકવવામાં બેદરકારી દાખવી છે તેવી ગ્રામ પંચાયતને અલગ તારવી તેનો ખુલાસો પૂછવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બેઠકમાં ભુજ સહિત તમામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. સાંભળીએ આ અંગે જિલ્લા વિકાસ અધિકારીઓ શું જણાવ્યું છે. દર મહિને અમારે જિલ્લા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારીઓ અને અમારી અલગ અલગ શાખાઓ જે છે, બધા શાખા અધ્યક્ષો હોય એ તમામની એક મિટિંગ બોલાવતા જોઈએ છે. એ પૈકીની જ એક મિટિંગ હતી. પણ આ વખતે તમામ અગત્યની બાબતોનું વિગતવાર એનું સમીક્ષા કરવામાં આવી. અત્યારે મુખ્ય મુદ્દો સ્વચ્છ ભારત અભિયાનનો ચાલી રહ્યો છે સમગ્ર દેશમાં. એમાં સમગ્ર રાજ્ય પણ એની પાછળ લાગેલા જ છીએ. બધા અધિકારીઓ, કર્મચારીઓ પણ ખૂબ ઉત્સાહથી કામ કરે છે. આજે અમે આ રિવ્યુ કરીએ છીએ એ પ્રમાણે હજી આપણે કચ્છ જિલ્લામાં લગભગ બેઝલાઇન સર્વે પ્રમાણે 35,000 જેટલા છે અને આમ 41,000 જેટલા બાકી છે. દબાણો સાથે કામ કરવાના બાકી છે. એના માટેની જ આજે ખાસ એની રણનીતિ તૈયાર કરવાની અને 25 ડિસેમ્બર પહેલા કોઈ પણ ભોગે આ બધા જ બાકી શૌચાલયો આપણે પરિપૂર્ણ થાય એનું આયોજન પણ આજે કરવાનું છે. અલગ અલગ એના ઇસ્યુ પણ હોય છે તેને કેવી રીતે સોલ્વ કરવા એની ચર્ચા વિચારણા પણ આજે કરવામાં આવી છે. નિમ કરવાની બાબત તો આમ કલેક્ટર સાહેબના હસ્તક ચાલતી હોય છે, પણ અમારે જે જમીન નિમ કરવાના પ્રશ્નો અમારે ખાસ કરીને ક્યાં જોઈએ કે પબ્લિક હેલ્થ સેન્ટર આપણું પીએચસી હોય તો એના માટેના અમુક બાકી હોય છે, એ પણ અમે રિવ્યુ કરીએ છીએ. ગામતળ નિમ જે તમે જે વાત કરી રહ્યા છો ખાસ કરીને ગામતળ નિમ કરવાના, એટલે કે ગરીબ માણસોને આપણે પ્લોટ આપવાના અને સરકારી યોજના હેઠળ એના મકાન બનાવવાના, એ પણ અમારો આ ચર્ચાનો ડિટેલ અમે કરીએ છીએ. અને તમામ તાલુકા વિકાસ અધિકારીને દર મહિનાની મિટિંગમાં કોઈ પણ ગામતળ મંજૂર કરવા હોય તો તાત્કાલિક એની દરખાસ્તો ગ્રામ પંચાયતથી થાય છે અને એ તાલુકા વિકાસ અધિકારી દ્વારા મામલતદાર થ્રુ નાયબ કલેક્ટર અને કલેક્ટર પાસે આવતી હોય છે. એમાં પણ ખાસો એવો પ્રગતિ જોવા મળી રહી છે. કચ્છ દરબાર
અમે આપના માટે કચ્છમાં પ્રથમવાર રજવાડી પોશાક સાથેની તમામ વેરાયટીઓ લાવ્યા છીએ. રાજવીઓના પ્રતીક, માન, મર્યાદા અને મોભો દર્શાવતા તમામ પોશાક જ તમને રજવાડી રીતનો અનુભવ કરાવશે. અમારે ત્યાંથી પુરુષો માટે તમામ પ્રકારના રજવાડી પોશાક જેવા કે શેરવાની, બ્રિચિશ, શૂટ, મોજડી, શાફા, ઘરેણા, પાઘડી, તલવાર વગેરે વસ્તુઓ મળી રહેશે તથા મહિલાઓ માટે પણ આધુનિક ફેશનની સાથે મારવાડી ચોલી, ઘરેણા તથા મોજડી તેમજ શુભ પ્રસંગ માટે શોપીસ જેવી તમામ વસ્તુઓ પણ ઉપલબ્ધ છે. તો એકવાર અચૂક અમારી મુલાકાત લો. અમારું સરનામું છે સ્થળ કચ્છ દરબાર, શોપ નંબર 3, પ્રથમ માળ, આનંદ આર્કેડ, હોટેલ શિવની સામે, 6ઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 7016516342. ઈમેલ એડ્રેસ kachchdarbar@gmail.com. હવે સત્તામંડળને લાગુ પડતી જમીનને 90 દિવસમાં બિનખેતીના પ્રમાણપત્ર મળી જશે. કલેક્ટર કચેરીમાં ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય અને કલેક્ટર ગાંધીના હસ્તે 22 અરજદારોને પ્રમાણપત્ર અપાયા હતા. જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધી અને ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યએ આજે કલેક્ટર કચેરી ખાતે 22 જેટલા અરજદારોને 65 ખ અને કલમ 65 મુજબના બિનખેતીના પ્રમાણપત્ર એનાયત કર્યા હતા. આવતા દિવસમાં બિનખેતી માટે કલેક્ટર કચેરીમાં અરજી કરનાર અરજદારને સરકાર દ્વારા નિયત કરેલ સમયમર્યાદામાં બિનખેતીના પ્રમાણપત્ર મળે તે મુજબની કામગીરી ચાલુ રાખવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગતિશીલ ગુજરાત તળે ખાસ કરીને અરજદારોને સરકારની નક્કી કરેલ સમયમર્યાદામાં તેમની અરજીઓ નિકાલ થાય તે માટેનું નવું માળખું કાર્યરત કરાયું છે. જે મુજબ 90 દિવસમાં સરકાર દ્વારા બિનખેતીના કેસનો નિકાલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આજ રોજ 22 અરજદારો દ્વારા બિનખેતી માટેની અરજી કરી હતી. તેની 90 દિવસમાં નિકાલ થઈ જતા 22 અરજદારોને બિનખેતીના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર કચેરી મધ્યે યોજવામાં આવ્યો હતો, જેમાં ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા અને ટકોર કરી હતી કે સત્તામંડળ તાત્કાલિક અસરથી એનઓસી આપે તે માટે જરૂરી વ્યવસ્થા ઊભી કરવા તાકીદ કરી છે. સાંભળી આ અંગે ડોક્ટર નીમાબેન આચાર્ય શું જણાવ્યું છે. જે રીતે ગતિશીલ ગુજરાત અને નાવ ગુજરાત ઓન ફાસ્ટ ટ્રેક એ વિષય સાથે જ્યારે સરકાર કામ કરી રહી હોય ત્યારે જે કાંઈ નાની મોટી અડચણો લોકોને પડતી હોય એના નિકાલ માટેનો એક ઓપન હાઉસનો કાર્યક્રમ દર મહિનાના બીજા શુક્રવારે રાખવામાં આવેલ છે. અને ખાસ કરીને જે બિનખેતીના વિષયો છે, બિનખેતીની અંદર લોકોને ખૂબ ધક્કા પણ ખાવા પડતા હતા અને અલગ અલગ જગ્યાએ જઈને જે કાંઈ એનઓસી વગેરે લેવું અને જે પ્રોસેસમાંથી પસાર થવું પડતું હતું. આમ સરકારે 90 દિવસનો નિયમ કરેલો છે, પરંતુ છતાં પણ આ બધા વહીવટી પ્રોસેસમાં પસાર થતાં ઘણો લાંબો સમય લાગી જતો હતો. એ પ્રજાની મુશ્કેલીને હલ કરવા માટે આ બીજો એક વિષય કે બિનખેતી ઓપન હાઉસની અંદર કરી અને ખાસ કરીને 65 ખના જે કેસીસ છે એ અને જે સત્તામંડળ વિસ્તારમાં આવતા હોય એવા લોકોના આજે આપણે 22 ઓર્ડર કર્યા છે. એમાં ગ્રામ્ય વિસ્તારનું જે છે એ તો જિલ્લા પંચાયત થ્રુ થશે, પણ આ વિષય જે 65 ખનો છે એ અહીંયા કલેક્ટર ઓફિસમાંથી બધી પ્રોસેસ કરી અને ખૂબ ઝડપથી એનો નિકાલ થાય અને લોકોને મુશ્કેલી ના પડે એ ઉદ્દેશ સાથે આ કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો છે. જીઓની સ્માર્ટફોન્સ. જીઓની સ્માર્ટફોન્સ. Authorized distributor DM Communication, Bhuj, Kutch. Geony smartphones available at all leading outlets of Kutch.
કોંગ્રેસ સમિતિના આગેવાનો માર્ગ અને મકાન વિભાગના અધિકારીને આ અંગેનું આવેદનપત્ર પાઠવી આક્રોશ ઠાલવ્યો. કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક એન્જિનિયર શૈલેષ જોશીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં ભુજ તાલુકાના લોરિયાથી નિરોણા સુધીના રસ્તો પહોળો બનાવવાનો મંજૂર થયો છે. તેનો વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે. રસ્તો પહોળો કરવા માટે લાઈન દોરી થઈ ગઈ છે અને 2 કિલોમીટર સુધીનું ખોદણ કામ પણ થઈ ગયેલ છે. ત્યારે અચાનક કોન્ટ્રાક્ટર દ્વારા કામ બંધ કરી દેવામાં આવતા આ રસ્તે પસાર થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડે છે. ખોદાણ કરવામાં આવેલ રસ્તા પર રેડિયમનું કોઈ સિગ્નલ ન હોવાના કારણે અવારનવાર વાહનોનું અકસ્માત થાય છે. માર્ગ અને મકાન વિભાગના અધિકારીને પાઠવેલ આવેદનપત્રમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપના 2 મોટા નેતાઓની વ્યક્તિગત અહમના કારણે આ રસ્તાનું કામ અચાનક બંધ કરી દેવામાં આવ્યું છે. તાત્કાલિક અસરથી આ બંધ થયેલ કામ પૂર્ણ શરૂ થાય અને ઝડપભેર રસ્તો પહોળો બનાવવાનું કામ શરૂ થાય તેવી માંગણી કરવામાં આવી છે. આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાન ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં આદમભાઈ ચાકી, જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી.કે. હુંબલ, નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા તથા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નરેશ મહેશ્વરી સહિતના મહાનુભાવો આવેદનપત્ર આપવામાં જોડાયા હતા. આજે અમે આવેદનપત્ર આપવામાં આવે છે, જેમાં ખાસ કરીને લોરિયાથી નિરોણા રસ્તાનું કામ શરૂ થઈ ગયા પછી ભાજપના આગેવાનોને ઝઘડાના કારણે એ કામ અત્યારે બંધ કરાવી દેવામાં આવેલું છે. એમાં કારણ એવું અપાય છે કે ભાઈ ઉદઘાટન કોણ કરે? ઉદઘાટનની લાલચમાં ઉદઘાટન કરવા જવાના હતા કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ અને કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ, બંને આગેવાનો આ રોડનું ઉદઘાટન કરવાના હતા અને આ વિસ્તારના જ ધારાસભ્ય નીમાબેનને ખ્યાલ પડી, એટલા માટે અંદરો અંદર કોણ ઉદઘાટન કરે એના કારણથી આજે રોડનું કામ એકાએક બંધ કરી દીધેલું છે. પરિસ્થિતિ ત્યાં એવી છે કે રોડની બાજુમાં 1.5 ફૂટ ખોદાણ કરી નાખ્યું છે. આજે હમણાં થોડા દિવસ પહેલા 2 લોકોનો એક્સિડન્ટમાં ઈજાગ્રસ્ત થયા. લાખો રૂપિયાનું એને સારવાર માટે ખર્ચ કરવો પડ્યો. આવતીકાલે કોઈ જાનહાની પણ થઈ શકે. એટલે અમે અહીંયા આરએનબીને આજે કહેવા આવ્યા છીએ કે આ લોકોના પૈસાથી કામ થાય છે, જનતાના પૈસાથી કામ થાય છે. ઉદઘાટન કરવા માટે થઈ અને લોકોને બાનમાં રાખી શકાય નહીં. અને એક વખત કામ શરૂ થઈ ગયું એટલે પછી ઉદઘાટનનો કોઈ પ્રશ્ન રહેતો નથી. એટલે કોઈ પણ જાતનો ઉદઘાટનનો કાર્યક્રમ રાખ્યા સિવાય આ રોડનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે. અને ખાસ કરીને અમારી આજે માંગણી છે, કાલ સવારે કોઈ પણ જાનહાની થશે તો 302 ની કલમ ભાજપના આગેવાનો સામે લાગવી જોઈએ, કારણ કે એને કારણે આજે રસ્તાનું કામ બંધ કરાવ્યું છે. આજથી 10 થી 15 ગામોના લોકો ત્યાં હેરાન થાય છે અને અહીંયા ઉદઘાટનની રાહ જોવાઈ રહ્યા છે. એટલે અમે આરએનબીના અધિકારીઓને આજે એક ચેતવણી દેવા આવી હતી કે ભાઈ લોકોના કામ છે, જનતાના પૈસે કામ થઈ ગયા છે. કોઈ ભાજપની પેઢીમાંથી આ કામ આપણે મંજૂર નથી થયું કે ઉદઘાટનનો આટલો બધો મોહ રાખવામાં આવે. એટલે ભાજપના ધારાસભ્યશ્રી, હું તો એમ કહીશ કે વિકાસના કામમાં આજે વિલન બન્યા છે. એમની ફરજ છે કે લોકોના સુખાકારી માટેના વધારેમાં વધારે કામો થાય, એમાં કોઈ પણ પ્રચાર અને પ્રસિદ્ધિ નહીં હોવી જોઈએ. જનતાનું કામ છે ને જનતાના પૈસાથી આ કામ થઈ રહ્યું. મોહન રોટીવાલા ભુજમાં રોટીના શોખીનો માટે સ્વાદની મજા માણવાનું એકમાત્ર સ્થળ એટલે મોહન રોટીવાલા. અમારા માનવંતા ગ્રાહકો માટે અમે લાવ્યા છીએ ગરમ બટર દાબેલી, જૈન કેળાવાળી દાબેલી, જામ સોસ સેવ દાબેલી, ચીઝ વાળી દાબેલી, ચીઝ ડ્રાયફ્રૂટ દાબેલી, ચીઝ ડ્રાયફ્રૂટ કડક, ટેસ્ટફુલ ભેલ, ભેલવાળી દાબેલી, સ્વાદિષ્ટ સૂકી ભેલ, સેન્ડવિચ દાબેલી, ગરમ બટર પાવ, જમ્બો દાબેલી, દાળ ટોસ, જામ અને ચીઝ વાળી. તો કચ્છી દાબેલીના શોખીનો અને સ્વાદના શોખીનો માટે એકમાત્ર સ્થાન એટલે મોહન રોટીની અવશ્ય મુલાકાત લ્યો. અમારું સરનામું છે મોહન રોટીવાલા, રાજકોટ નાગરિક બેંકની સામે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર મોહન જે ગોર 9099271344. મોહન રોટીવાલા. ભુજ નગરપાલિકા હસ્તકના 4 નર્મદાની પીવાની પાણીની લાઈનમાં નાખવામાં આવેલા એરવાલ બંધ કરવામાં આવશે. એરવાલથી પીવાનું પાણી મેળવતા વિસ્તારોને નગરપાલિકા હસ્તકની પાણી વિતરણ વ્યવસ્થા પાણી પૂરું પાડવામાં આવશે. આવતીકાલે ભુજ નગરપાલિકા અને નર્મદા નિગમમાં સંયુક્ત ઉપક્રમે એરવાલ બંધ કરાશે. ભુજ નગરપાલિકાના હસ્તકના 4 નર્મદાની પીવાની પાણીની લાઈનમાં નાખવામાં આવેલ એરવાલ બંધ કરી દેવામાં આવશે. અત્યાર સુધી 6 એરવાલમાંથી 3 એરવાલમાં બંધ કરી દેવામાં આવ્યા હતા અને આવતીકાલે બાકીના 3 એરવાલ પણ બંધ કરી દેવામાં આવશે. એરવાલથી પીવાનું પાણી મેળવતા વિસ્તારોને નગરપાલિકા હસ્તકની પાણી વિતરણ વ્યવસ્થાથી પાણી
પૂરું પાડવામાં આવશે. આવતીકાલે ભુજ નગરપાલિકા અને નર્મદા નિગમના સંયુક્ત ઉપક્રમે બાકીના રહેલ 3 એરવાલ બંધ કરાશે તેવું ભુજ નગરપાલિકાના પ્રમુખ અશોક હાથીએ જણાવ્યું હતું. સાથે તેમણે જણાવ્યું હતું કે ભૂતકાળમાં એરવાલ બંધ કરવાના સમયે સ્થાનિક રહેવાસીઓમાં જે આક્રોશ જોવા મળતો હતો એને લઈને આ વખતે સાવચેતીભર્યા પગલાં પહેલેથી લેવામાં આવ્યા છે. એરવાલ બંધ કરવા અંગે જાણી અશોક હાથી શું જણાવે છે. 2011 સાલમાં નર્મદાની મેઇન લાઇન જે આપણે નખત્રાણા બાજુ જાય છે એનામાંથી ભુજ શહેરને પાણીની વ્યવસ્થા પૂરી પાડવા માટે નર્મદા નિગમે અને તેના GSWએ એરવાલ કનેક્શનમાંથી ભુજ શહેરને પાણી પૂરું પાડવા માટે વ્યવસ્થા 5 એરવાલમાંથી કનેક્શન લીધા હતા. એનામાંથી અત્યારે આપણે 3 એરવાલ ચાલુ છે ને 3 એરવાલ બંધ કરી નાખ્યા છે. કલેક્ટરશ્રી અને ઉપરથી સૂચના મુજબ એરવાલ બંધ કરો, કારણ કે ઉપરના ભાગમાં પાણી નથી પહોંચતું એના હિસાબે નગરપાલિકાને ટાંકામાં પાણી વધારી આપશે અને એરવાલ બંધ કરવાની ગણતરી છે. કલેક્ટરશ્રીએ પોતાની સ્પેશિયલ ગ્રાન્ટમાંથી 5 લાખ રૂપિયા નગરપાલિકાને ફાળવ્યા છે કે આ તમારું જે એરપોર્ટ ટાંકામાં તમે પાણીનો સ્ટોક તમને વધારી દઈએ અને સપ્લાય માટે તમને 2 એક્સ્ટ્રા મોટર કલેક્ટરશ્રી આપી છે અમને, એનામાંથી વિતરણ કરવામાં આવશે. તો સાહેબ, જે નીચાણવાળા વિસ્તાર છે લગભગ આવતીકાલથી જ બંધ થઈ જશે આ એરવાલ કામગીરી, નગરપાલિકા પણ સાથે જોડાઈને કરશે. તો એ વિસ્તારના લોકો જો આમાં બાધારૂપ થશે શું કાર્યવાહી કરશે નગરપાલિકા? આનામાં નગરપાલિકા દ્વારા જે મોટરો જે નાખવામાં આવશે એનામાં એકવાર ટેસ્ટિંગ થશે. ટેસ્ટિંગ કર્યા પછી આપણે કલેક્ટરશ્રીની સૂચના મુજબ આપણે એરવાલ બંધ કરશું. બધાને પાણી કેમ પૂરું થાય એ નગરપાલિકાની જેને કહેવાય કે જાગૃતતા રહેશે અને પાણી પૂરું પાડશું. અશોકભાઈ, અગાઉ જ્યારે એરવાલ બંધ કરવામાં આવે ત્યારે સ્થાનિક રહેવાસીઓ રોડા નાખ્યા હતા અને એરવાલ બંધ કરવા માટે વિક્ષેપ ઉભા કર્યા હતા. હવે શું, જો આવું કાંઈ થશે તો કેવી રીતના આપણે આગળ વધશું? આનામાં નગરપાલિકા દ્વારા જે કલેક્ટર સાહેબની સૂચના છે એ પ્રમાણે નગરપાલિકા કામ કરશે. બાકી જો સ્થાનિક ટોળા આવશે તો એના કલેક્ટરશ્રીને જાણ કરશું ને કલેક્ટરશ્રી આગળ જે રસ્તો કરશે એ પ્રમાણે આગળ વધશું. ઇલેક્ટ્રોનિક્સની દુનિયામાં વિશ્વાસપાત્ર એક જ નામ એટલે ઓપેલ ઇલેક્ટ્રોનિક્સ, જેમાં આપને આપના પસંદગીના દરેક સાઇઝના LED ટીવી, એર કન્ડિશનર, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, કિચન એપ્લાયન્સીસ, સ્મોલ એપ્લાયન્સીસ, હોમ થિયેટર વગેરેની વિશાળ ડિસ્પ્લે વિવિધ કંપનીઓની પ્રોડક્ટ્સ નિહાળીને ખરીદી કરો. તો અમારે ત્યાં ખ્યાતનામ કંપનીઓ જેમ કે LG, બ્લુ સ્ટાર, વિડીયોકોન, શાર્પ, હાયર, સોની, મિત્સુબિશી, સાનસોઈ, જનરલ વિવિધ કંપનીઓના પ્રોડક્ટ્સ મળશે જે વધારશે તમારા ઘરની શોભા. તો નોંધી લેશો અમારું સરનામું: ઓપેલ ઇલેક્ટ્રોનિક્સ, કોલેજ રોડ, US પિઝાની બાજુમાં, ભુજ, કચ્છ. અમારા કોન્ટેક્ટ નંબર છે 02832 230 449, 02832 231 449. તો રાહ શેની જુઓ છો? આજે જ મુલાકાત લો અમારા શોરૂમની, ઓપેલ ઇલેક્ટ્રોનિક્સ. ભુજ ખાતે આકાર લઈ રહેલ સ્મૃતિવન પ્રોજેક્ટને 31 ડિસેમ્બર સુધી પૂર્ણ કરવા કલેક્ટરનું સૂચન. ભુજ શહેરના લોકો સ્મૃતિવન પ્રોજેક્ટ ઝડપભેર પૂર્ણ થાય તેવી માંગ કરી રહ્યા છે. કલેક્ટર કચેરી ખાતે આજ રોજ સ્મૃતિવન પ્રોજેક્ટ અંતર્ગતની બેઠક મળી હતી. ભુજ ખાતે આકાર લઈ રહેલ સ્મૃતિવન પ્રોજેક્ટને 31 ડિસેમ્બર સુધી પૂર્ણ કરવા કલેક્ટર દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. ભુજ શહેરના લોકો સ્મૃતિવન પ્રોજેક્ટ ઝડપભેર પૂર્ણ થાય તેવી માંગ કરી રહ્યા છે. કલેક્ટર કચેરી ખાતે આજ રોજ સ્મૃતિવન પ્રોજેક્ટ અંતર્ગત બેઠક મળી હતી. ભૂકંપ બાદ સ્મૃતિવન પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. પહેલા નવેમ્બર સુધી આ કાર્ય પૂર્ણ કરવાનું હતું, પણ હજુ સુધી પૂર્ણ ન થતા કલેક્ટરશ્રી દ્વારા આ સૂચન કરવામાં આવ્યું છે. 31 ડિસેમ્બર સુધી સ્મૃતિવન પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય પૂરું કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. આ અંગેની બેઠક પણ યોજવામાં આવી હતી. ખાખરા શુદ્ધ અને સાત્વિક ખાખરા મળશે માત્ર ₹110 કિલો. સાદા ખાખરા, જીરાવાળા ખાખરા, મેથીવાળા ખાખરા તથા મસાલાવાળા ખાખરા હાજર સ્ટોકમાં મળશે. 1 કિલો ખાખરા માત્ર ₹110. સ્પેશિયલ ક્વોલિટીના ખાખરા મેળવવા આજે જ મુલાકાત લો. નવીનભાઈ ખાખરાવાળા, B1 ક્લાસિક કોમ્પ્લેક્સ, ગુરુદ્વારા ચોક, લાલ ટેકરી, ભુજ. અમારા સંપર્ક નંબર છે 9825427657. ખાખરા માત્ર ₹110 જ.
ભુજની માયા આશાપુરા કોલોની મધ્યે છેલ્લા 2 વર્ષથી નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે અને માતાજીની આરાધના ગરબા રાસ રમીને કરવામાં આવે છે. જોઈએ આ અંગેનો વિશેષ અહેવાલ. ભુજની મા આશાપુરા કોલોની મધ્યે છેલ્લા 2 વર્ષથી નવરાત્રીનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં સ્થાનિક રહેવાસીઓ માની આરતી ઉતારી અને ગરબા રાસ લઈ અને માતાજીની આરાધના કરતા જોવા મળે છે. શહેરી ગરબાની એક વિશેષ ઉત્તમ સુવિધા અહીં પૂરી પાડવામાં આવે છે. અહીંની સ્થાનિક રહેવાસીઓ બહેનો સાંજના સમય પહેલા માતાજીની આરાધના કરી આરતી ઉતારે છે. ત્યારબાદ માતાજીના છંદ અને ગરબા ગાઈ રાસ ગરબા લેતા જોવા મળે છે. છેલ્લા 2 વર્ષથી થતા આયોજનમાં ત્યાંના રહેવાસીઓ મદદરૂપ બની રહ્યા છે. ખાસ કરીને અત્યારે જે કોમર્શિયલ ગરબીનો ક્રેઝ છે તેવા સમયમાં શહેરી ગરબીનું આયોજનના એક સરાહનીય કાર્યના ભાગરૂપે ઉપજી આવ્યું છે. સાંભળી આ અંગે બહેનોની લાગણી એમના જ શબ્દોમાં. મારું નામ કેતકી મુરદાસ ઠક્કર, ગાયત્રી કોલોનીમાં. આજ 2 વર્ષથી અમે માને ભક્તિ કરવા માટે સૌ કોઈ કોલોનીના બહેનો સાથે મળીને માને રીઝવીએ છીએ. નોરતા વિશે શું કહેવાનું હોય, નાના બાળકો હોય કે યુવાનો હોય, નોરતા આવતાની સાથે સૌના હૈયા થનગની ઉઠે છે અને અનુષ્ઠાન કરવા, ભક્તિ કરી માને રીઝવવા માટે નાના મોટા સૌ વયોવૃદ્ધ પણ તૈયાર થઈ જાય છે. એવી આ માના નોરતામાં સમયસર માના થાળ આરતી કરવા માટે અને ગરબા રમી માને રીઝવવા માટે અમારી કોલોનીની બહેનો કાયમ તત્પર હોય છે અને સમયસર એ રીતે અમે લોકો ગરબાની કરીએ છીએ. બસ મા પાસે શું માગવાનું હોય, માગ્યા વગર જ મા આપતી રહે છે કાયમ. મા છતાં પણ માના ચરણોમાં એક વંદન કે મા તું અમારા તમામ પરિવારોને રિદ્ધિ સિદ્ધિ સુખ સમૃદ્ધિ આપી અને તારી ભક્તિ કરવા માટેની શક્તિ આપતી રહેજે, એવી જ માના ચરણોમાં વંદન. અને માનું જે ચૈતન્ય છે અમી વર્ષા દરેક જણ પર થતી હોય ને એવી અનુભૂતિ થાય છે અને એકદમ પોઝિટિવ વાઇબ્રેશન, જેને આપણે કહીએ ને કે પોઝિટિવિટી. અને બહુ આમાં આધ્યાત્મ આપણો સબ્જેક્ટ નથી, પણ જે પોઝિટિવિટી મળે છે અને જે મજા આવે છે, આધ્યાત્મિકતા શું, જ્યાં તમને મજા આવે એ માહોલ. એટલે આ એવો માહોલ હોય છે કે, અને એમાં જોવાનું એ છે કે નાનું 5 વર્ષના છોકરાથી માંડી અને 80 વર્ષ સુધી બધાને મજા આવે અને લાંબા સમય સુધી એ યાદ, એટલે આખા વર્ષ સુધી એની રાહ જોશું, એટલી મજા આવી. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી પાછા મળીશું આવતીકાલે આ જ સમય આ જ માધ્યમ દ્વારા. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.